તો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જની વચ્ચે ભાજપના લોરિયાની એન્ટ્રી થઈ છે। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેને ફરી કાંતિ અમૃતિયા સામે મોરચો માંડ્યો છે। ભાજપના જ અજય લોરિયાએ કાંતિ અમૃતિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે 30 વર્ષમાં દરેક વર્ષે એક રોડ બનાવ્યો હોત તો આ સ્થિતિ ન થાત। સરકાર ગ્રાન્ટ આપે છે પરંતુ મોરબીમાં ધ્યાન આપવાવાળું કોઈ નથી અને મારા શબ્દ ધારાસભ્યને સહન ન થતા હોવાનો આરોપ પણ લોરિયાએ લગાડ્યો છે। થળિયું સાચું પરંતુ ડાળીઓ ખોટી અને ધારાસભ્ય વિડીયો બનાવવા માટે જાણીતા હોવાની વાત તેમણે કરી। સાથે પણ આરોપ લગાવ્યો છે કે પ્રજા હેરાન છે તો કેમ ધારાસભ્યએ વિડીયો ન બનાવ્યો। 24 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં માત્ર ડોક્ટર દુધરેજિયા જ છે, કેમ ડોક્ટર દુધરેજિયાની બદલી નથી થતી, આવા અનેક આરોપો તેમણે લગાવ્યા છે। ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન 30 વર્ષ તમે ધારાસભ્ય છો તો 30 વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાત। 3 દિવસ પહેલાં થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો, નથી બનાવ્યો। છતાંય અમે આજે અમારા સ્વખર્ચે કામ કરીએ છીએ, સેવાના કામ કરીએ છીએ। ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે, છતાંય કોઈ વાંધો નહીં, અમે જતું કર્યું છે, કંઈ વાંધો નથી બોલું। અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટો આપે છે, એટલી સહાય કરે છે નાના નાના માણસોને, આવા આયુષ્યમાન કાર્ડ, આ કાર્ડ, તે કાર્ડ, પણ અહીંયા નીચે ધ્યાન દેવાવાળું ક્યાં? થળિયું તો સાચું હોય, ડાયર ખોટી છે। આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે, આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા, તો એમ કહે છે કે આ તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બનાવ્યો। હવે રાત્રે 4 વાગ્યા સુધી જાગી તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ। બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલોથી લઈને જે 24 વર્ષથી એકને એક ડૉક્ટર છે, આનું કારણ શું? વહેલા પ્રેસ કોન્ફરન્સમાં કીધું તો એને શું ખુલાસો કર્યો? આજ નામથી કહું છું, ડૉક્ટર દુધરેજિયા સાહેબ 24 વર્ષથી એકને એક ડૉક્ટર છે, કાંતિભાઈ અમૃતિયા અને મારા કાકા કાંતિભાઈ, એને આંખ નથી ખુલતી કે ઝૂલતા પુલ વખતે આ બનાવ બન્યો તો આ ડૉક્ટર હતા, આ ડૉક્ટરની બદલી કરવી જે કરવી પડી। મિર્ઝા સાહેબ વખતે એકવાર બદલી થઈ હતી, કાં રોકી? વેવાય થાય છે, નથી ખબર પડતી, નાની આમ જનતા નથી ખબર પડતી। અને બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજયને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ। મને કોઈ ફેર નથી પડતો, પણ હા, મોરબીની જનતા કહેશે એની સાથે ઊભો રહીશ।